જ્વેલરીમાં મોસ્ટલી કેવું હોય છે કે ડિઝાઇન્સ બહુ મેટર કરે, કે બધું સિમિલર મળવાનું છે તો કોઈને ઇન્ટરેસ્ટ નથી પડવાનો. તો તમારું બિઝનેસ મોડેલ અને તમારી જ્વેલરી અન્ય બ્રાન્ડથી કઈ રીતે અલગ છે? જ્વેલરી ક્ષેત્રમાં તમે કીધું એમ કે હા, ડિઝાઇન્સ બહુ મેટર કરે છે. અને અમે લોકો એવું વિચારીએ છીએ કે ડિઝાઇન્સ છે એ મેઇન રોલ મોડલ હોવો પડે આપણી બ્રેન્ડનો. તો અમે લોકો એના પર અમે અલગથી ડિઝાઇનર્સ બેસાડ્યા છે, જે અમારા મેન્યુફેક્ચરમાં અમે સતત એમાં નવું કઈ રીતે ડિઝાઇન્સ આપી શકીએ એનું અમે ધ્યાન રાખીએ છીએ. અમારી પાસે કસ્ટમર આવે છે તો અમે કસ્ટમરના પણ રિવ્યૂ લઈએ છીએ, તમને કેવી જ્વેલરી પસંદ છે. અને બીજો રૂલ એ છે કે તમે જ્યારે બિઝનેસ કરતા હો છો ત્યારે તમે કસ્ટમરને જજ નહીં કરી શકો, કે કોઈ પણ કસ્ટમર છે એને કોઈ પણ અલગ અલગ ચોઈસ હોવાની છે, બધાની જ આજે અલગ અલગ ચોઈસ હોવાની છે. તો તમે કોઈ પર્ટિક્યુલર કસ્ટમરને જો ચોઈસ કરો છો કે ભાઈ આમની આ પર્ટિક્યુલર પસંદગી છે, તો એવી રીતે ક્યારેય બિઝનેસ નહીં ચાલે. તમે બધાનું જ ધ્યાન રાખીને તમે અલગ અલગ ડિઝાઇન બધા ક્ષેત્રમાં તમે જોઈને ચાલો તો તમે વધારે ફોકસ કરી શકો, તો તમારું વધારે આઉટપુટ મળી શકે. તો અમે આ વાતનું ખાસ ધ્યાન રાખીએ છીએ, એટલે અમે અલગ છીએ બધાથી. આજે ફાસ્ટ ફેશનનો જમાનો કહી શકાય, એટલે ડિઝાઇનો પણ અવનવી જલ્દી બદલાતી રહે છે. એમના માટે એક સોલ્યુશન છે કે લોકો અગર ડિઝાઇન લઈને પણ આવે છે તો અમે એને કસ્ટમાઇઝ કરીને એમને ફિલફુલ કરી આપવાનો પ્રયત્ન કરીએ છીએ.